બાબરમાં હવે સુબ્રત સોસાયટીના મકાનમાં ચોરી. બાબર શહેરમાં દિન પ્રતિદિન કાયદો વ્યવસ્થા કથળી રહી છે. ચીલઝડપ, ચોરીઓ, દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓનો ગ્રાફ વધી રહ્યો છે. પોલીસ દ્વારા આવી પ્રવૃત્તિ પર રોક લગાવી અસામાજિક તત્વોને જેલ હવાલે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બાબર હાઈવે પર હવે સુબ્રત સોસાયટીમાં રહેતા મેવાભાઈ ધારસીભાઈ ઠાકોરના મકાનમાં કોઈ અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી ઘરમાં રહેલ તિજોરીનું લોક તોડી અંદર રહેલ 47,000ના દાગીના તેમજ રોકડ રૂપિયા 3,000 એમ કુલ દાગીના સહિત રૂપિયા 50,000ની ચોરી કરી ગયેલ. આ બાબતની જાણ મકાન માલિકને થતાં તેમણે બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસ દ્વારા ફિંગરપ્રિન્ટ સહિત તપાસ હાથ ધરી ચોરોને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવેલ. વધુ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ બાબર તાલુકાના કુવાડા ગામે એક વેપારીના ત્યાં પણ રોકડ રકમની ચોરી થયેલ હોવાનું જાણવા મળેલ છે. એવા એસ કે ચૌહાણ, બનાસકાંઠા, બાબર.